હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ અમારી ચેનલ ઇન્ડિયા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગોગા મહારાજ અને મારી તુલસી જો મેં કટિંગ કરી હતી એટલી મસ્ત પોગરી હું તમને આ બાજુથી આમ લઈ જાઉં. જોગણીમાન મંદિર કાલ અષાઢી બીજ એટલે કાલ ને અમારે મંદિર ઉપર ધજા ચડશે અને માતાજીને પ્રસાદી ને બધું આ વખતે ને અષાઢી બીજે અમારો વારો હોય એટલે પ્રસાદી ને બધું લાવવાનું હોત તો કાલ ધજા ચડશે. મેં તમને બતાવ્યું મંદિરે હા રીતના દાદી જો બહાર બેઠા બેઠા મારા કરી અને જો મેં તમારું આના પહેલાં ચોળી બતાવી હતી કેવી નાની નાની હતી ને અત્યારે બતાવું છું એ મોટી થઈ જઈએ. જો ચોળી મોટી ને મોટી થઈ જાય, ફૂલાવાની શરૂઆત થઈ જાય. જો ચોળીનો એક આ ફૂલ આવ્યું, જો આ ફૂલ બધા આવી ગઈ અને આ ફૂલ આવ્યો જો અરે આ જો કારેલીનો વેલો ઉગ્યો, કંકોળીનો હા કંકોળો આવશે. વરસાદ આવ્યો તો થોડા દિવસ પહેલાં એટલે હે ને કંકોળીને વેલા બધા પોગી જાય. હવે પોગી ગયો જો આ રહ્યું બધો કંકોળીને વેલો જેટલા મસ્ત હી જો. અને આ જો બોયડી જેવી ઉગી આ ડોલમાં. આ બીજી ચોળી બતાવું તમને જો આટલો અરે જો ગાઈસ છે મસ્ત ચોળી આ જો કંકોળીનો વેલો ચડેલો બહુ મસ્ત જો ચોળી ચોળી. જો બીજી ચોળી આ રહી આટલા ખાલી જગ્યા હોય એમાં વાયેલી ચોળી બહુ મસ્ત થઈ ગયા. ફોગરી જો વેલા ઊંચા ઊંચા થઈ જાય પણ હોય તો ચોકન ચડી વેલા હા ને નેચર બધા પથરાઈ જાય પછી ચોળી બહુ મસ્ત આવશે. કારણ ચોળી છે ને ચડવા માટે દોરીઓ બંધેલી જો સાડીનું કપડું ડાયરેક્ટ ઇથી લબું કર્યું જો ચોળી ચડે ને એના માટે આવેલા રહે ને બધા ઓને વેટાઈ વેટે ને આરી રીતે ચડશે પર એટલા માટે. જો ગાઈસ તમે અમારી ચોળી જોઈ કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. હવે હું જઉં છું જો મની પ્લાન્ટ મસ્ત પકડી ગયું. મોટા મોટા પાંતા હુકાઈ જતા ને બધા તો પડી જાય ને અચ્છા કરે ને ફરીથી કટિંગ કરવા આવી જઈએ. ફરીથી કટિંગ કરવાનું ઓના જોગણીમાન મંદિરે કાલ ધજા ચરાવવાની એટલે તો કાલ ફાઇનલી બધા નાચતો ને બપોર પછી મંદિર સાફ કરશી પણ મંદિર બધા આદમીઓ સાફ કરશી બહેરો નહીં. જો અરે પાઇપ ને ઉપર લઈ જશી ગન ધજા લગાવશી અને અંદરે લગાવશી હા ને બપોર પછી તો મંદિર સાફ થવાનું પણ અમારે સાફ કરવાનું નહીં બધા આદમીઓ જ કરશી. એટલે જો એટલે કાલ ને પ્રસાદી ને બધું હશે. કાલ મહાપ્રસાદ રાખ્યો અમારા તરફથી એટલા માટે ચા કૂતરું જાય. રીતના દાદી જો માળા કરીને સ્કૂલથી કપડા બદલી દીધો. એ કને લઈ આવી ફ્રૂટી એકાંશના દાદાએ એકાંશના દાદાએ કેવી હતી મસ્ત હેડે આવા પાછા ગાડીમાં ગઈ જો અમારથી સ્કૂલથી આવ્યા અને હવે હા ને ફ્રૂટી પીને હવે અહીંયા હોમવર્ક કરવા બેઠા. આજ તો સ્કૂલમાં પહેલી વખત એ શીખવાડ્યો એટલે એ લખો જુઓ આ ચેવા લખી એ ચેવા લખી તીર એ ફોર એપલ બોલજે.
એ ફોર એપલ. એપલ એટલે ગુજરાતીમાં સફરજન. જો અમારા તીથે લખ્યો એ અને એ તીથે લખ્યો ચેવા લખ્યા જોજો એ ચેવા લખ્યા તીથે. આ ટીચરે લખેલા હતા ને તીથે લખ્યા ચેવા લખાય. હા તારી પાડું તું મસ્ત લખ ભાઈ. મમ્મા તારો રે તાળીઓ પાડો. દોઢુજી તો મમ્મા મારશે. હા એ લખી આ જો એ લખ્યો પણ થોડી બહાર જવા દીધી. આ લીટી તીતી બહાર જવા દીધી. અને મોહન હવે તીતા ને શીખવાડવું લખતા એ કેટલા ના પછી જો આમાં તીત લખતા લખતા જો ગાડીમાં એવો ફોઈ ગયો. જો તીતના અમારે એ જેવા લખ્યા એ બધા બતાવું તમને. જો બતાવજે તીત. જો જો ગાઈસ અમારે તીથે એ જેવા લખ્યા એ બધા નેના મોટી લખ્યા ને હજુ તો આટલા બાકી લખવાના. જો આયા ને ફરીથી એ લખી જો લખતી હતી લખે ગાઈ. જો અત્યારે મંદિર સાફ સફાઈ કરવાનું ચાલુ થઈ ગયું. જવાથી તે ગાડી એટલે લઈ દીધી. જો મંદિરમાં બધી વસ્તુ લાવીને બહાર મૂકી. જો તીર્થું ગાડી લઈને આટલાઈ જઈને જો મંદિરમાં બધી વસ્તુ કાઢી ગયો. કાલ અમારે પ્રસાદી ને બધું હોય એટલે તીર્થના પપ્પા બધું લાયા ચુંદડી નાળિયો ને બધું મંદિરમાં કાઢી બધું બહાર મૂક્યું. જો આમાં ગાડી ચલાવવા જો આનાથી ભાભી જોવા આવ્યા હું કાઢ્યું બધું ચેક કરી. જો તીર્થ જો તીર્થ ને ક્રિશા બે જણા બે જો ગાડી. ગઈ જો દક્ષાવાસી બેલ લઈ જાય ગહવા માટે અને તોબાન લોઠા ને બધું મંદિરનું. પાણી પાઇપ લગાવી ગયો એટલે ડાયરેક્ટ મંદિરમાં પાણી જાય સાફ કરવા માટે. જો મંદિર ધોવાનું ચાલુ હોય બધું પાણી બહાર આવે કારણ કે અંદર ધોવી એટલે બધું પાણી બહાર આવી જાય. દક્ષામાસી જો બેલ ના બધું ધોવા લાવ્યો મંદિરમાં. જો માતાજીનું કામ કરી દક્ષામાસી દિવાલ લેવા અને બેલ ને બધું ઘસવા લાવે. ત્રિદેવ જેવું જોઈ રહ્યું ઉપરથી. દક્ષામાસી તો ઘસવાનું ચાલુ છે.